તો મિત્રો જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં અત્યારે આપણે જે જસદણની આગળ નીકળી ગયા છે મસ્ત એવા સુંદર સુંદર જૂના જૂના મકાનો છે. આવા મકાનો આપણી બાજુ એટલે કે ગુજરાતમાં જોવા નથી મળતા. તમે જોયા છે અને તમે કાઠિયાવાડમાં કોઈ દિવસ ફરવા આવ્યો છો તો કયા ગામમાં આવ્યો છો કાઠિયાવાડમાં એ કમેન્ટ કરજો. અને આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગેલા સોમનાથ અને આની પહેલાં ગયા હતા રાંદલ માતાના દળવા, તો એ વિડીયો પણ આવી ગયો છે આપણી ચેનલ પર. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં, આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ચશ્મા પર તો આ છે પથ્થર જેનાથી બને છે ઘર. કાકા મજામાં? કાકા મજામાં? જોતા કોમ કરો કોમ. જય શ્રી મહાકાળ. ગાડી આપણે આવી ગયા છે ગેલા સોમનાથ. તો આગળ તમને બતાડીએ, જેમ જેમ નજીક આવે મંદિર એમ એમ તમને બતાડીએ આગળનો રસ્તો. તો જ્યાં સુધી વિડીયો ઉતારો દેશે ત્યાં સુધી બતાડીશું. તો બન્યા રહ્યો બ્લોગમાં. વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. તો મિત્રો આપણે અંદર આવતા જ જોઈ લીધી છે મસ્ત એવી ચબૂતરી. તો તમારે ત્યાં ચબૂતરાઓ ના મોટો લગાવો તો કંઈ નહીં, પણ નાનું એવું ચકલી માટે ઘર જરૂરથી બનાવજો. અને આ જોઈ રહ્યા છો તો કદાચ અહીંયા રહેવા અને એવી સગવડ કદાચ હોવી જોઈએ, પણ આપણે અહીંયા રોકાવાનું નથી. અને આગળ આપણને ફુવારો દેખાય છે તો તમને બતાડીશું. સરસ એવો ફુવારો પણ છે. અને જ્યાં સુધી વિડીયો ઉતારો દેશે ત્યાં સુધી આપણે તમને દર્શન કરાવીશું. જોઈ રહ્યા છો સરસ એવું ડ્રોઈંગ પણ કર્યું છે મહાદેવનું.
અને પેલો ગેટ છે, પણ આપણે ગેટથી નથી આવ્યા, આ બાજુથી આવ્યા છે, કેમ કે ત્યાં દાદરા છે એટલા માટે. તો એ લખ્યું છે ગેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી ચાલતા અન્ન ક્ષેત્ર 11 માસના ગુંદી ગાંઠિયાના દાતા શ્રી સૌજીભાઈ કેશવભાઈ વસ્તપરા વાવા બાબરાથી હાલ સુરત રહે છે. તો સારું કહેવાય. અને આ જોઈ રહ્યા છો ત્યાં ફુવારો હતો, તો ફુવારા પર થોડુંક ફોકસ કરીશું. વાહ વાહ, સરસ ફુવારો બનાવ્યા છે. તો મહાદેવને પાણી જળ ચડી રહે એટલા માટે બનાવ્યા છે. સરસ. ચાલો તમને આગળ બતાડીએ. મહાદેવ હરની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અપડાઉનનો અલગ રસ્તો છે કે શું? મેલા કાકા, તમે આટલા જલ્દી દર્શન કરીને કેમ ના આવતા રહે? ડાયરેક્ટ ઓનલાઈન ઓળખાણ? ઓકે, ના કશો વાંધો નહીં. સરસ. તો તમે શાંતિથી દર્શન કરજો, કેમ કે એમને તો એ તો ઘડીએ આવતા હોય ને, એટલે પછી તો ગાર્ડન પણ છે અહીંયા મસ્ત. જોઈ રહ્યા છો મિત્ર, અને આપણે પાછળ આપણા સાથીદાર પણ આવે છે, જોઈ રહ્યા છે. તો આપણે અહીંયા વિડીયોને બંધ કરીશું. કદાચ પરમિશન ના હોય અને આપણે વિડીયો ઉતારે તો સારું ના લાગે. તો મિત્રો લખ્યું છે અહીંયા શ્રી ગેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ તમારા તરફથી આપવામાં આવતા દાનનો ઉપયોગ માત્ર અન્ન ક્ષેત્ર, ગૌશાળા નિભાવવા અને યાત્રિકોની સુવિધા માટે કરવામાં આવે છે. તો અચૂકથી અહીંયા ગેલા સોમનાથ આવો એટલે તમે દાન જરૂરથી કરજો. તો આ છે અહીંયા કાર્યાલય. તો જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા શ્રી સોમનાથના દર્શન, અહીંયા બધા જ શિવલિંગના દર્શન તમને અહીંયા જ કરાવી દઈશું. તો આ શ્રી સોમનાથના છે. તો આગળ તમને ફરી બતાડીએ શ્રી મલ્લિકાર્જુન સોમનાથ. તો તમારે ક્યાંય જરૂર નહીં પડે જવાની, અહીંયા બેઠા તમને અમે દર્શન કરાવી દઈશું. શ્રી મહાકાલેશ્વર એટલે કે ઉજ્જૈન. તો ઉજ્જૈનના દર્શન અહીંયા જ. શ્રી મમલેશ્વર મહાદેવ. તો આ છે શ્રી વૈદ્યનાથ મહાદેવ. તો આગળ જઈએ શ્રી ભીમાશંકર મહાદેવ. તો તમે આમાંથી કોઈ પણ એક મહાદેવના દર્શન કરવા ગયા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. શ્રી રામેશ્વર મહાદેવ. તો આપણે આવી ગયા છે શ્રી રામેશ્વર મહાદેવ. જોઈ રહ્યા છો કેટલું સુંદર બનાવ્યું છે. આ જે પૂઠાથી બનાવ્યું છે. શ્રી નાગેશ્વર મહાદેવ. આપણને લાગે કે ઓરિજિનલ મંદિરની સામે જ આપણે ઊભા હોય. તો આ છે શ્રી કાશી વિશ્વનાથ મંદિર. તો આપણે અહીંયા બેઠા દર્શન કરી રહ્યા છે શ્રી કાશી વિશ્વનાથ મંદિરના. તો હજુ આપણે રહ્યા છે થોડા. તો દાદા સરસ એવી સેવા કરી રહ્યા છે અહીંયા, સાફ સફાઈ. શ્રી ત્રંબકેશ્વર. તો આ ત્રંબકેશ્વરના દર્શન કરી લો અહીંયા જ. અમે તો એકવાર જઈને આવ્યા છે ત્રંબકેશ્વર, 2 વાર સોરી. તમે પણ દર્શન કરી લો. તો ચાલો આગળ છે શ્રી કેદારનાથ. તો કેદારનાથ મહાદેવના પણ આપણે દર્શન કરાવી દઈશું અહીંયા. તો આ છે શ્રી કેદારનાથ મહાદેવ. જોઈ લો તમે. તો તમને એવું જ લાગશે તો કે તમે કેદારનાથ પહોંચી ગયા. એ લાગે છે તમને એવું? કેવું લાગ્યું છે આ તમને પૂઠાનું જે બનાવ્યું, કેવું લાગ્યું? મસ્ત બનાવ્યું છે. બનાવ્યું છે અને એવું લાગે કે જાણે કે અહીંયા જ મંદિર આવી ગયું છે. 12 જ્યોતિર્લિંગના દર્શન અહીંયા જ કરો. તમને આ જ્યોતિર્લિંગના દર્શન કેવા લાગ્યા? જોરદાર. એક નંબર ભગવાનના દર્શન થયા. સારું લાગ્યું આજે. સાક્ષાત આમ મંદિર ઊભું કર્યું એવું લાગે છે. શ્રી ગુણેશ્વર મહાદેવ.
તો આ કઈના મહાદેવ છે? અહીંના જ છે. તો પછી સહી જવાબ તો આપણા સાડુભાઈએ સહી જવાબ આપ્યો છે. તો 5 કરોડ. તો આ ગાર્ડન પણ છે બાજુમાં, મસ્ત એવું જોઈ રહ્યા છે. સો ગાઈઝ આપણે ગેલા સોમનાથના મસ્ત એવા દર્શન કરી લીધા અને 12 જ્યોતિર્લિંગના પણ દર્શન કરી લીધા. તો વિડીયોને તમે એન્ડ સુધી જોયો એના માટે આભાર. તો વિડીયોને લાઇક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર પણ કરી દેજો. તો મળીએ આગળ નવા વિડીયો સાથે. અને હમણાં જુનાગઢ પરિક્રમાનો પણ વિડીયો આવી જશે, એ પણ જોઈ લેજો. તો તમને વિડીયો અમારા કેવા લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય. થોડુંક એવું સિનેમેટિક બતાડી દઈએ તમને. બજાર પણ બતાવી દઈએ આપણે. જઈ નહીં આવતા તેવાનું હજુ હમણાં તો ફોટા પડાવતા હતા. હજુ હમણાં તો ફોટા પડાવતા હતા. ફટાફટ જઈ નહીં આવતા રે. ગણ્યા કેટલા દાદરા છે એમ? ના ગણ્યા? સારું, અમે ગણી લઈએ. અમારે નહીં ગણવા, જાઓ. અમે આળસુ માણસ છે તો આપણે નહીં ગણીએ. હા તો જો મિત્રો, અમારા દશરથ કાકા ફટાફટ ચાલતા ચાલતા આવી ગયા છે. હા તો આટલી સ્ફૂર્તિ એવી છે તો હવે લાગે છે કે ગિરનાર પણ 1-2 વાર ચડી જાય. હા તો મિત્રો જોઈ લો, આ ખૂબસૂરત નજારો અહીંથી ગેલા સોમનાથ મંદિર દેખાઈ રહ્યું છે. અને હા, આ છે સેલ્ફી પોઈન્ટ. તમારે ફોટો પડાવવો હોય તો પડાવી શકો છો, પણ અહીં કંઈ જગ્યા છે નહીં આવવા જવાની. બાકી સેલ્ફી પોઈન્ટ નહીં, આ તો દૂરથી સારું લાગે એટલા માટે બનાવ્યું છે. અને આ કંઈક કામકાજ ચાલી રહ્યું છે, આરામ કરવા માટેની જગ્યા. સો ગાઈઝ, તમે જે પાછળ જોઈ રહ્યા છો એ છે ગેલા સોમનાથ મંદિર. અને આ ખૂબસૂરત નજારો છે. અમે ઉપર ચડી રહ્યા છે. થાક ઘણો છે પણ મહાદેવે કૃપા કરીને અમને હિંમત આપી છે અને અમે સીડી ચડી રહ્યા છે. તો આગળ છે જય શ્રી મીનળ દેવી માતાજીનું મંદિર છે અને અમે દર્શન કરવા જઈ રહ્યા છે. તો અમે વિડીયોને એન્ડ આપ્યો હતો પણ અમને ખબર નથી કે આગળ આ રીતે મંદિર છે. અને અમે બહાર આવ્યા તો જોયું મંદિર છે. અમારા જે સાથીદારો હતા તે ઉપર જે જોયા અમે એમને, એટલે પણ અમને થયું કે હા છે મંદિર, એટલે અમે ઉપર આવ્યા. તો જુઓ છો કેટલું મસ્ત નજારો દેખાઈ રહ્યો છે પાછળ. હા હા, 100-150 પગથિયા છે આશરે અને અમે ચડી ગયા છે. વાહ! અને હજુ પાછળ કંઈક કામ ચાલી રહ્યું છે, જુઓ તમે પાછળ. બાકી સિનેમેટિકમાં થોડીક વાર બતાડી દઈશ. ચપ્પલ ઉતારવાના છે, અહીંયા ચપ્પલ ઉતારીને જઈશું.
અને આ છે મીનળ દેવીનું મંદિર આવી ગયું છે માતાજીનું. પાછળ છે જોઈ રહ્યા છો તમે, દર્શન કરી લેજો ગીલા સોમનાથ બાદ મીનળ દેવીના. એ પેલા લોકો આ દશરથભાઈને જય સુરાપુરા દાદા. તો અહીંયા સુરાપુરા દાદાની ધજા લહેરાઈ રહી છે અને પાછળ ગાર્ડન બની રહ્યું છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કામ ચાલુ છે, તો થોડો સમયમાં પૂરું થઈ જશે એવું લાગે છે. તો પૂરું થઈ જાય પછી બાળકો પણ રમી શકશે અહીંયા અને બીજા બધા પણ અહીંયા આનંદ કરી શકશે, આરામ કરી શકશે. અહીંયા જોઈ રહ્યા છો કામ ચાલુ છે. આપણે પ્રદક્ષિણા કરી લીધી છે માતાજીને. એની આ દૂર દૂર પવનચક્કી પણ મસ્ત દેખાઈ રહી છે. અને આ પવનચક્કી તમે કાઠિયાવાડમાં આવો તો જ તમને જોવા મળશે, બાકી આપણા ગુજરાતમાં તો છે નહીં. નરનમ્ય દ્રશ્ય જોઈ રહ્યા છો આપ. જો ત્યાં ઘંટ વાગે છે ને ગેલા સોમનાથમાં સંભળાય. તો ચલો, નિલેશભાઈનો ફોન આવી ગયો છે. તો અહીંયા એવું છે કે તમે જેટલા માળનો અહીંયા આવી રીતે બંગલો બનાવો એટલો તમારો બંગલો બને. તો અહીંયા આવીને તમે બંગલો પણ બનાવી દેજો. તો હવે આપણા આવી ગઈ છે ટૂરવાળાને, ફટાફટ જઈશું. હા, ફરી ફોન આવી ગયો છે.